આઝાદીના 75 વર્ષ બાદ બગસરાના સુડાવડ ગામના વાડ વિસ્તારમાં સોનાનો સૂરજ ઉગ્યો છે। 75 વર્ષ બાદ વાડ વિસ્તારમાં રહેતા 15 લોકોના ઘરોમાં રોશનીનો ઝગમગાટ થયો છે। આજ દિન સુધી દીવા, ફાનસ અને સોલાર લાઇટ પર જીવતા લોકોના ઘરોમાં વીજળીના બલ્બનો પ્રકાશ ફેલાયો। જે ઘરોમાં ફાનસ પ્રગટતા ત્યાં લાઇટ, પંખા, ટીવી ચાલુ થયા ત્યારે સ્થાનિકોની ખુશીનો પાર ન રહ્યો। આ લોકોના ઘરોમાં વીજળીના રાજ્યના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાના પ્રયત્નોથી અહીં પીજીવીસીએલ વિભાગે જ્યોતિગ્રામના થાંભલા નાખ્યા છે। આ લોકોના ઘરોમાં વીજ પ્રકાશ પહોંચ્યો છે। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા સુડાવડ ગ્રામ પહોંચીને વીજ પુરવઠો મેળવવા ઘરોની મુલાકાત લીધી। ત્યાં ગામના હરખની લાગણીઓ જોવા મળી। સુડાવડ વાસીઓએ સોમેલું કરીને પ્રસંગ જેવી ઉજવણી કરી। दारू હતું ત્યાં દીવા કરી દીધા અને ખૂબ ખૂબ અમને આનંદ છે। અમારા બાલ બચ્ચા હવે ગમે અંજવાળે રી પછી પંખા ફરે નકર અમને મચ્છર તોડી નાખતા હતા। ઘણી અમારે મુશ્કેલી હતી પણ છતાંય સિંહ દીપડાનો ત્રાસ હતો। અંધારે કહીએ પણ ભગવતીએ અને અમને ભગવાને કાંઈ વાંધો આવવા દીધો નથી પણ અમારે અંજવાળા થઈ ગયા। સરપંચ શ્રી પ્રવીણભાઈના કારણે ડોક્યુમેન્ટેશન થતા અમે એમને જેડપી સ્કીમમાં દરેકને મફત વીજ જોડાણ આપેલ છે અને દરેકના ઘરમાં વીજ પ્રવાહ ચાલુ કરેલ છે। 15 જેટલા પરિવાર દેવી પૂજક સમાજ, માલધારી સમાજ જે ગામથી લગભગ 1 કિલોમીટર દૂર રહે છે અને વર્ષોથી જ્યોતિગ્રામ માટે જે ના મળી શકે એ પ્રકારના, કારણ કે ગામથી દૂર રહેતા હોય છે, ગામથી સેવાડાથી દૂર હોય છે અને પોતાની માલિકીની જગ્યા ના હોય, પણ સરકારે જે રીતે નિર્ણય કર્યો છે કે જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હોય અને 15 જેટલા પરિવાર એક સાથે રહેતા હોય એમને જ્યોતિગ્રામ આપવી જોઈએ, આ સરકારનો એક મહત્વપૂર્ણ નિર્ણય હતો। એ અનુસંધાને આજે એમને જ્યોતિગ્રામ યોજના